નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ કાંકરેજ તાલુકાના આંગણવાડા ખાતે શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર પરિવાર એવં કલ્યાણગીરી મહારાજ એવં હનુમાનજી મહારાજની પંચકુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચૈત્ર સુદ 7 સોમવાર, 8 મંગળવાર અને 9 બુધવાર તારીખ 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ચાલનાર છે. ત્યારે ચૈત્ર સુદ 8 દિવસે થળીના 1008 મહંત શ્રી જગદીશપુરીજી બાપુ, ગુરુ શ્રી હરિપુરીજી સહિત શ્રી સુરજગીરી બાપુ ગોલીવાડા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં બગીઓ, ટ્રેક્ટર, ગાડીઓ, ઢોલ નગારા, શરણાઈના સૂરો અને ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે આન બાન શાનથી શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર આંગણવાડા ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આવેલ મહેમાનોનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કાંકરેજ તાલુકાના પત્રકાર મિત્રોનું પણ શાલ ઉઢાડીને સન્માન કરાયું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચૈત્ર માસમાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના આંગણવાડા વાઘેલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેમાં યજ્ઞ આચાર્ય શાસ્ત્રી શ્રી ભીખાભાઈ મણીલાલ જોશી કાટડિયાવાળા દ્વારા વિધિવત પૂજન કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવી રહ્યા છે અને દાતાઓ તરફથી સપ્રેમ ભેટરૂપે અનંત દાનની સરવાણી વહી રહી છે. એક કવિએ કહ્યું છે કે જનની જણે તો 3 જણને કા દાતાર કા શૂર, નહીતર રહે છે વાંજણી મત ગુમાવીશ નૂર. માટે જીવન મળ્યું છે ત્યારે હવે સામાજિક અને શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી આવનારી પેઢીઓ માટે યોગ્ય રીતે લક્ષ્મીનો સદુપયોગ કરવો જરૂરી છે.